નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓમાં આ આપણો પાર્ટ 7 છે. પાર્ટ 7માં આજે આપણે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે તેના વિશે અભ્યાસ કરીશું. જેમાં કહ્યું છે કે ઉપરયુક્ત પ્રવૃત્તિઓમાં તમે અનેક પ્રક્રિયકો સાથે ધાતુઓની પ્રક્રિયાઓ નિહાળી. આપણે અગાઉ જે પાર્ટ કરેલા છે, આગળ આપણે 6 પાર્ટ સુધી જોઈ ગયા છીએ. એમાં 6 પાર્ટમાં કોઈક ને કોઈક પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા છીએ, પ્રયોગો કર્યા છે. જેમાં ધાતુ સાથેની પ્રક્રિયાઓ આપણે નિહાળી છે. જેમાં કહ્યું છે કે ધાતુઓ આ પ્રકારે પ્રક્રિયા શા માટે કરે છે. ચાલો આપણે ધોરણ 9માં તત્વોની ઇલેક્ટ્રોનીય રચના શીખી ગયા હતા તે યાદ કરીએ. આપણે 9મા ધોરણમાં શીખી ગયા હતા તત્વોની ઇલેક્ટ્રોનીય રચના, જેમાં તેની કક્ષાઓ જોઈ ગયા હતા કે એલ એમ એન કક્ષા છે. એ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતા હોય છે, એમાં રહેલા હોય છે, અને કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. જ્યારે તેની કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે. તેવી રચના આપણે જોઈ ગયા છીએ 9મા ધોરણમાં. આગળ કહ્યું છે આપણે શીખી ગયા કે ઉમદા વાયુઓ નોબલ ગેસીસ કે જે સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા ધરાવે છે તે ખૂબ જ અલ્પ પ્રમાણમાં રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવે છે. તેથી આપણે તત્વોની પ્રતિક્રિયાત્મકતાને સંપૂર્ણ ભરાયેલી સંયોજકતા કક્ષા પ્રાપ્ત કરવાની વૃત્તિ તરીકે સમજી શકીએ. અહીં ખાસ કહ્યું છે ઉમદા વાયુ એટલે કે નોબલ ગેસીસ. ઉમદા વાયુની જે બાહ્યતમ કક્ષા, છેલ્લી જે કક્ષા હોય, સૌથી બહારની કક્ષા, એને બાહ્યતમ કક્ષા કહેવાય છે. એ સંપૂર્ણ ભરાયેલી હોય છે, અને સંપૂર્ણ ભરાયેલી હોવાના કારણે જ તે ખૂબ જ અલ્પ પ્રમાણમાં રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવે છે. અહીં કહ્યું છે ખૂબ અલ્પ પ્રમાણમાં રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવે છે, અથવા તો એમ પણ કહી શકાય કે નિષ્ક્રિય જેવી તેની ક્રિયાશીલતા હોય છે, એમ પણ કહી શકાય, કારણ કે આપણે એને નિષ્ક્રિય વાયુઓનો સમૂહ પણ કહીએ છીએ. ઉમદા વાયુ, નોબલ ગેસીસ અથવા તો નિષ્ક્રિય વાયુઓનો સમૂહ પણ કહીએ છીએ, કારણ કે તેની ક્રિયાશીલતા ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે. અને તેનું કારણ છે કે તેની બાહ્યતમ કક્ષા છે એ સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય છે માટે. આગળ કહ્યું છે ચાલો આપણે નિષ્ક્રિય વાયુઓ અને કેટલીક ધાતુઓ તેમજ અધાતુઓની ઇલેક્ટ્રોનીય રચના પર એક નજર કરીએ. નિષ્ક્રિય વાયુઓ, કેટલીક ધાતુઓ, અધાતુઓ, એની ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરી છે, એના પર આપણે નજર ફેરવવાની છે. અને તેના માટે આપણને કોષ્ટક આપેલું છે, જે આપણે કોષ્ટકનો અભ્યાસ કરીશું. જેમાં કહ્યું છે કે આપણે કોષ્ટક 3.3 પરથી જોઈ શકીએ છીએ કે સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. જો તે તેની એમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે તો હવે એલ કક્ષા સ્થાયી અષ્ટક રચના ધરાવે છે. આ પરમાણુના કેન્દ્ર પાસે હજી પણ 11 પ્રોટોન છે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ જશે. તેથી ત્યાં અસરકારક ધન વીજભાર થશે, જે આપણને સોડિયમ ધનાયન એને પ્લસ આપે છે. જ્યારે બીજી તરફ ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, અને તેને તેનું અષ્ટક પૂર્ણ કરવા માટે વધુ 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. આ બધી જ રચના આપણે સૌપ્રથમ તો કોષ્ટક 3.3 જોઈએ ત્યારબાદ જ ખ્યાલ આવે છે. એની પહેલાં પરમાણુ કેવો હોય એની આપણે વાત કરીએ તો અહીં કેન્દ્ર અને તેને ફરતી આ કક્ષા હોય, પરમાણુ આવો હોય છે. કેન્દ્રમાં પ્રોટોન હોય છે જે ધન વીજભાર ધરાવે છે, અને ન્યુટ્રોન હોય છે જે તટસ્થ હોય છે. આ બંને પરમાણુના કેન્દ્રની અંદર રહેલા હોય છે. જ્યારે બહારની જે કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન ફરતા હોય છે. આપણે 9મા ધોરણમાં શીખી ગયા કે બહારની પ્રથમ જે કક્ષા છે એ કે કક્ષાથી ચાલુ થાય. આ પહેલી જે કક્ષા છે એને કે કક્ષા કહેવાય છે. કે કક્ષામાં હંમેશા 2 ઇલેક્ટ્રોન સમાય છે, જે એનો ઋણ વીજભાર ધરાવે છે. અંદર પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, બહાર ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. આગળ
આ બીજી કક્ષા જે છે એ બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય છે. આ 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં સમાય છે. વધુમાં વધુ પહેલી કક્ષા જેને કે કક્ષા કહી છે તેમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય છે. બીજી કક્ષા જેને એલ કક્ષા કહી છે તેમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય છે. એ આપણે શીખી ગયા છીએ 9મા ધોરણમાં. હવે આપણે અહીં સોડિયમ પરમાણુની વાત કરી છે અને ત્યારબાદ આગળ ત્રીજી કક્ષા જે છે એ ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન છે એ સમાઈ શકે છે. પરંતુ દરેક કક્ષાની બાહ્યતમ કક્ષા જે છે એ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો પણ એ સ્થાયી અષ્ટક રચના ધરાવે છે તેમ કહી શકાય. તો સોડિયમની વાત આપણે કરીએ તો સોડિયમ માટે આપણે જોઈએ સોડિયમ એટલે એની સંજ્ઞા Na છે. એનો પરમાણુ ક્રમાંક 11 છે. તેની અંદર પ્રોટોન ધન વીજભાર ધરાવતા 11 છે. ન્યુટ્રોનની આપણે અહીંયા વાત નથી કરતા કારણ કે ન્યુટ્રોન છે એની અહીં જરૂર નથી પડતી. જ્યારે ઇલેક્ટ્રોન છે એ પણ અહીં 11 હોય છે જે ઋણ વીજભાર ધરાવે છે. જ્યારે ન્યુટ્રોન છે એ અહીં કેન્દ્રની અંદર રહેલા હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોન બંને કેન્દ્રમાં હોય છે અને ઇલેક્ટ્રોન 11 છે એ તેની કક્ષામાં ફરતા હોય છે. સોડિયમ પરમાણુ કેવો હોય એ જોઈએ તો તેનું કેન્દ્ર છે. કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. પ્રોટોન ધન વીજભાર ધરાવે છે. ન્યુટ્રોન તટસ્થ છે, કોઈ પણ વીજભાર ધરાવતું નથી. આ સોડિયમની પહેલી બાહ્યતમ કક્ષામાં અહીં 2 ઇલેક્ટ્રોન જોવા મળે છે જે ઋણ વીજભારિત છે. ત્યારબાદ તેની બીજી કક્ષામાં હમણાં જોઈ ગયા કે 8 ઇલેક્ટ્રોન ફરતા હોય છે. 3 4 5 6 7 અને 8 આ રીતે 8 ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષાને આપણે એલ કક્ષા કહીએ છીએ. પહેલી કક્ષા કે કક્ષા, બીજી એલ કક્ષા અને ત્રીજી એમ કક્ષા. આ એમ કક્ષામાં હજુ 1 ઇલેક્ટ્રોન ફરતો હોય છે. આ સોડિયમના પરમાણુની રચના છે. કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન સમાયેલા છે. જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા પ્રોટોન હોય જ. અહીં જોઈ ગયા કે સોડિયમનો ક્રમ 11 છે માટે એમાં પ્રોટોનની સંખ્યા પણ 11 હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 11 હોય. પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રની અંદર હોય છે જ્યારે ઇલેક્ટ્રોન તેની કક્ષામાં ફરતા હોય છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે જે કે કક્ષા છે. બીજી કક્ષા એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે અને ત્રીજી એમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ફરતો હોય છે. એટલે ટોટલ 11 ઇલેક્ટ્રોન થઈ જાય. પહેલી કક્ષાના 2, બીજીના 8 એટલે 8 ને 2 10 અને આ 1 11. તો આ રીતે સોડિયમ પરમાણુ છે એ આ રીતે એની ઇલેક્ટ્રોન રચના દર્શાવતું જોવા મળે છે. હવે કોઈ પણ જે તત્વ છે એ પોતાની છેલ્લી કક્ષામાં પોતાનું અષ્ટક પૂર્ણ હોય એવું એ ઈચ્છે છે. તો અહીં આપણે છેલ્લી કક્ષામાં જોઈએ તો આ 1 ઇલેક્ટ્રોન તેની પાસે વધારાનો છે. તો સોડિયમ છે એ આ 1 ઇલેક્ટ્રોનનું દાન કરશે, કોઈને આપશે. હવે 1 ઇલેક્ટ્રોન જો કોઈને આપી દે તો આપણે જોઈએ છીએ કે પ્રોટોન અહીં 11ના 11 જ છે, 11 જ રહેશે પ્રોટોન. પણ ઇલેક્ટ્રોન 11 હતા એમાંથી 1 ઇલેક્ટ્રોનનું દાન કરે છે, કોઈકને આપે છે. તો હવે ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા 10 થઈ જશે. પ્રોટોન 11 જ રહેશે જ્યારે ઇલેક્ટ્રોન 10 થઈ જશે. તો આપણે સોડિયમ છે એને અહીં 1 ધન વીજભાર વધારે જોવા મળે છે. ઇલેક્ટ્રોન 10 છે, પ્રોટોન 11 છે. ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોનની સંખ્યા 1 ધન વીજભાર વધુ છે. એને આપણે અહીં તેની સંજ્ઞાની ઉપર દર્શાવીએ છીએ. એને પ્લસ તરીકે દર્શાવીએ છીએ. 1 ઇલેક્ટ્રોનનું દાન કરે છે, બીજા કોઈને આપે છે. માટે 1 ઇલેક્ટ્રોન ઘટે છે એટલે કે 1 ધન વીજભાર પોતાની પાસે વધારે છે
અને તેને આપણે તેની સંજ્ઞાની ઉપર આ રીતે પ્લસની સાઇન કરીને દર્શાવીએ છીએ. જે ધન આયન બને છે આને કહેવાય સોડિયમ ધન આયન. આમ સોડિયમ ધન આયન દર્શાવે છે એમ કહી શકાય. એ જ રીતે ક્લોરિન છે એ ક્લોરિન ઋણ આયન દર્શાવે છે, કારણ કે ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 છે, જે પોતાની કક્ષામાં 2, 8, 7ની આખી એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો ક્લોરિન છે ક્લોરિન એનો ક્રમ 17 છે, તેમાં પ્રોટોન પણ 17 છે અને ઇલેક્ટ્રોન પણ 17 છે. પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. તેની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો પહેલી કક્ષામાં એટલે કે કે કક્ષામાં 2 સમાય, ત્યારબાદ એલ કક્ષામાં 8 સમાશે, 8 ને 2 10 થયા, અને એની ત્રીજી કક્ષા એમ કક્ષા છે એમાં 7 સમાશે, એટલે ટોટલ અહીંયા થઈ ગયા 17. આમ એની 3 કક્ષા જોવા મળે, આ પહેલી કક્ષા, બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા. તેને આપણે પરમાણુ જોઈએ તો આ કેન્દ્ર છે, કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે. પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, ન્યુટ્રોન કોઈ વીજભાર ધરાવતો નથી, તટસ્થ છે. આની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જોવા મળે છે, જ્યારે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. જ્યારે ત્રીજી જે કક્ષા છે એમ કક્ષા એમાં 7 ઇલેક્ટ્રોન છે, 4, 5, 6 અને 7. તો અહીં ક્લોરિનને પોતાનું અષ્ટક પૂરું કરવા માટે એટલે કે 8 ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં રહે એવું દરેક તત્વ વિચારે છે. તો અહીં 7 ઇલેક્ટ્રોન છે, હજુ 1 ઇલેક્ટ્રોન ઘટે છે, તો આ ક્લોરિન વાયુ છે એ 1 ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણ ધરાવે છે. જો આની પાસે કોઈ 1 ઇલેક્ટ્રોન આવી જાય તો તે પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે, અને તે અહીં જે એના પછીનો જે ક્રમ ધરાવતો હોય કે 18મો ક્રમ જે ધરાવતો હોય એવો 18મો ક્રમ ધરાવતું તત્વ આપણે જોઈએ છીએ કે 18મો ક્રમ ધરાવતું તત્વ આર્ગોન છે, તો તે પોતાના આર્ગોન જેવી રચના છે એ મેળવે છે, અથવા તો આર્ગોન જેવી એની જે ઇલેક્ટ્રોન રચના છે એ દર્શાવે છે એમ પણ કહી શકાય, કારણ કે છેલ્લી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન જોવા મળે છે. અહીં ક્લોરિને 1 ઇલેક્ટ્રોન મેળવેલો છે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 18. તો પ્રોટોન કરતાં 1 ઇલેક્ટ્રોન વધારે છે, તો એ એક વધારાના ઇલેક્ટ્રોનને આપણે ક્લોરિનની સંજ્ઞા ઉપર માઇનસની નિશાની વડે દર્શાવીએ છીએ, જેને આપણે ક્લોરાઇડ આયન એવું પણ કહીએ છીએ. આ માઇનસની નિશાની ઋણ આયન એટલે કે ક્લોરાઇડ આયન વડે આપણે એને દર્શાવીએ છીએ. આગળ આપણે જોઈએ, કોષ્ટક આપેલું છે 3.3, એમાં વધારે ખ્યાલ આવશે. જો અહીં કોષ્ટક આપેલું છે 3.3, જેમાં કેટલાક તત્વોની ઇલેક્ટ્રોનીય રચના આપેલી છે. જેમાં આપણે જોતા જઈએ કે તત્વનો પ્રકાર સૌથી પહેલાં નિષ્ક્રિય ઉમદા વાયુઓ છે, જેમાં હિલિયમ, નિયોન અને આર્ગોન છે. હિલિયમ એનો પરમાણુ ક્રમાંક 2 છે, નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે અને આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 છે. તેની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે દર્શાવીએ 9મા ધોરણમાં શીખી ગયા છે કે હંમેશા પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય છે. જો 2 ઇલેક્ટ્રોન હોય તો તે સંપૂર્ણ ભરાયેલી છે એવું કહેવાય, માટે તે સ્થિર છે, સ્થાયી છે એમ કહી શકાય. ઓછું, ખૂબ એટલે ખૂબ ઓછું અથવા તો અલ્પ માત્રામાં ક્રિયાશીલ છે એમ પણ કહી શકાય, અથવા તો નિષ્ક્રિય છે એવું પણ કહી શકાય, કારણ કે આપેલ જે છે એ બધા નિષ્ક્રિય છે, કારણ કે તેની છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. ત્યારબાદ નિયોનની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 10 છે, તેની પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષા એલમાં 8 ઇલેક્ટ્રોન સમાય છે. આપણે જાણીએ છીએ કે જો છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો તે સંપૂર્ણ ભરાયેલું છે, પોતાની અષ્ટક રચના છે એવું કહી શકાય, અને એ નિષ્ક્રિય પોતાનો ગુણ ધરાવે છે. આર્ગોનની વાત કરીએ તો આર્ગોનમાં 18 ક્રમાંક છે એનો,
જેથી કરીને પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન સમાયેલા છે. એટલે કે છેલ્લી બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, માટે તે નિષ્ક્રિય વાયુ અથવા તો ઉમદા વાયુ તરીકે ઓળખાય છે. તો જેની બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષામાં અષ્ટક રચના હોય, સંપૂર્ણ ભરાયેલી હોય, 2 તો કે પહેલી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, 8 એટલે કે બીજી કક્ષા પણ સંપૂર્ણ ભરાયેલી છે, અને ત્રીજી કક્ષામાં 8 એટલે કે એનું અષ્ટક રચના એની પૂર્ણ છે. તો આ ત્રણ છે એ ખૂબ જ અલ્પ માત્રામાં ક્રિયાશીલ હોય છે, અથવા તો જેને નિષ્ક્રિય છે એમ પણ કહી શકાય. આગળ ધાતુના ગુણ કેવા હોય છે એની વાત કરીએ તો ધાતુમાં સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ, કેલ્શિયમ આ બધાના ક્રમ જોઈએ તો સોડિયમ 11, મેગ્નેશિયમ 12, એલ્યુમિનિયમ 13, પોટેશિયમ 19 અને કેલ્શિયમ 20 છે. આ બધાની પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, સોડિયમની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે કે તેની સંયોજકતા 1 છે એમ કહેવાય. સંયોજકતા એટલે કે સંયોજાવાનું પ્રમાણ, ઇલેક્ટ્રોનની જે આપલે કરતા હોય એની સંખ્યાને તેની સંયોજકતા કહેવાય છે. તો સોડિયમ પાસે 1 ઇલેક્ટ્રોન વધારાનો છે, માટે એ 1 ઇલેક્ટ્રોન આપવાનો ગુણ ધરાવે છે. તો આ 1 ઇલેક્ટ્રોન આપવાનો ગુણ ધરાવે છે, તો 1 ઇલેક્ટ્રોનને તેની સંયોજકતા કહે છે. એ જ રીતે મેગ્નેશિયમ 12, એની ઇલેક્ટ્રોન રચનામાં 2, 8, 2, છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, તો આ 2 ઇલેક્ટ્રોન વધારાના છે તેના અષ્ટકો પૂર્ણ કરવા માટે. તો 2 ઇલેક્ટ્રોન એ આપવાનો ગુણ ધરાવે છે, એટલે કે પોતે ધન આયન બને છે. આગળ એલ્યુમિનિયમ 13 એટલે કે 2, 8 અને 3, તો તેની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, એટલે કે તેની સંયોજકતા 3 છે. મેગ્નેશિયમની સંયોજકતા 2 છે, સોડિયમની સંયોજકતા 1 છે. પોટેશિયમની વાત કરીએ તો એનો ક્રમાંક 19 છે, 2, 8, 8 અને 1, તો તેની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે 1 ઇલેક્ટ્રોન આપવાનો અથવા તો લેવાના ગુણ ધરાવતા હોય તેને તેની સંયોજકતા કહેવાય છે. તો અહીં પોટેશિયમ 1 ઇલેક્ટ્રોન આપવાનો ગુણ ધરાવે છે, માટે તેની સંયોજકતા પણ 1 છે. આગળ કેલ્શિયમનો ક્રમાંક 20 છે, 2, 8, 8, 2, તો તેની પણ છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, જે વધારાના છે 2, કારણ કે અષ્ટક અહીં પૂર્ણ થઈ જાય છે. આ 2 ઇલેક્ટ્રોન જો કોઈને આપી દે તો તેની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય. તો અહીં પણ તેની સંયોજકતા 2 છે એમ કહી શકાય, કારણ કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન આપવાનું અથવા તો મેળવવાનું જે સંખ્યા છે તેને તેની સંયોજકતા કહે છે. તો અહીં 2 ઇલેક્ટ્રોન આપવાનો ગુણ ધરાવે છે, માટે તેની સંયોજકતા 2 છે. આ ધાતુની વાત હતી. ધાતુઓ બધા જ ઇલેક્ટ્રોન આપવાનો ગુણ ધરાવે છે, જ્યારે અધાતુ છે એ બધા જ ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણ ધરાવે છે. જેમાં જોઈએ આપણે અધાતુમાં નાઇટ્રોજનનો ક્રમાંક 7 છે, 2 અને 5, છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. આ 5 ઇલેક્ટ્રોનનું પોતે દાન કરતો નથી, પરંતુ 5 ઇલેક્ટ્રોનમાં હજુ જો 3 ઇલેક્ટ્રોન ઉમેરાય તો તેની અષ્ટક રચના પૂર્ણ થાય, તો તે પોતે એવો ગુણ ધરાવે છે. તો અહીં એ ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન મેળવવા માટે પ્રયત્ન કરે છે, તો 3 છે એ તેની સંયોજકતા છે એમ કહી શકાય. કારણ કે હમણાં જ આપણે સંયોજકતા એટલે શું એ જોઈ ગયા કે કોકને ઇલેક્ટ્રોન આપવાની અથવા તો ઇલેક્ટ્રોન મેળવવાની જે સંખ્યા છે તેને તેની સંયોજકતા કહે છે. તો 3 ઇલેક્ટ્રોન મેળવવા માટે ગુણ ધરાવે છે, માટે તેની સંયોજકતા 3 છે. ઓક્સિજનમાં જોઈએ 8, એના ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 6, તો અહીં 6 ઇલેક્ટ્રોન છે. પોતાને જો 2 ઇલેક્ટ્રોન મળે તો તેનું પણ અષ્ટક અહીં પૂર્ણ થાય. તો 2 ઇલેક્ટ્રોન મેળવવા માટેનો ગુણ ધરાવે છે, તો આ તેની સંયોજકતા છે. તો એમ કહી શકાય કે ઓક્સિજનની સંયોજકતા 2 છે. એ જ રીતે ફ્લોરિનમાં ક્રમ 9 છે, 2, 7, તો અહીં છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. જો એને 1 ઇલેક્ટ્રોન મળી જાય તો તે પોતાનું અષ્ટક પૂર્ણ કરી શકે, તો તેની સંયોજકતા 1 છે એમ કહી શકાય. ફોસ્ફરસ 15, 2, 8, 5, તેની સંયોજકતા 3 છે. આગળ સલ્ફર 16 એટલે કે 2, 8, 6, તેને અષ્ટક પૂરું કરવા 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, માટે તેની સંયોજકતા 2 છે એમ કહી શકાય. ક્લોરિનનો ક્રમ 17, 2, 8, 7, તો અહીં તેને છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો અહીં તેની સંયોજકતા પણ 1 છે એવું કહી શકાય. તો આપણે જોઈ ગયા
કે આ બધામાં જે ધાતુ છે એ બધા ઇલેક્ટ્રોન આપવાનો ગુણ ધરાવે છે અને અધાતુઓ છે એ બધા જ ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણ ધરાવે છે. આમ ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનોને આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે. તેના માટે આપણે પિરિયોડિક ટેબલ જોઈએ, એટલે કે આવર્ત કોષ્ટક જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. સોડિયમનો પરમાણુ કેવો હોય છે, એને જે પ્રથમ સમૂહ છે એમાં કેટલા ઇલેક્ટ્રોનની આપલે થાય છે, એ બધું આપણે પિરિયોડિક ટેબલમાં જોઈએ. આપેલું આ પિરિયોડિક ટેબલ છે, એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક છે. તેમાં જો રેડ કલરના જેટલા પણ બોક્સ છે એની અંદરના જે તત્વ છે એ બધા જ ધાતુ છે. ત્યારબાદ બ્લુ કલરના જેટલા પણ છે એ બધા જ અધાતુઓ છે, જેમાં હાઇડ્રોજનનો સમાવેશ પણ અધાતુમાં થાય છે. અને પીળા કલરના જેટલા છે એ બધા અર્ધધાતુ છે એમ કહી શકાય. ધાતુમાં જો આ પહેલો સમૂહ છે, એટલે કે તેની છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હશે. બીજો સમૂહ છે તો તેની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે. એ રીતે ગોઠવાયેલા છે. એ જ રીતે આ જે છેલ્લો સમૂહ છે એ નિષ્ક્રિય વાયુઓનો સમૂહ અથવા તો જેને ઉમદા વાયુ કહેવામાં આવે છે એનો સમૂહ છે, જેમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન વગેરેનો સમાવેશ થાય છે. જેની છેલ્લી કક્ષા છે સંપૂર્ણ ભરાયેલી હોય છે, માટે તેને નિષ્ક્રિય વાયુઓનો સમૂહ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ અહીં છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન વધારાનો છે. તો આ બાજુ જે ફ્લોરિનવાળી જે આખો સમૂહ છે તેમાં 1 ઇલેક્ટ્રોનની ઘટ આપણને જોવા મળે છે, કારણ કે છેલ્લી કક્ષામાં બધામાં 1 ઇલેક્ટ્રોન ઘટે છે. તો આમ ધાતુ છે એ ઇલેક્ટ્રોન આપવાનો ગુણ ધરાવે છે, જ્યારે અધાતુ છે એ ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણ ધરાવે છે. અને તેના દ્વારા બનતા સંયોજનોને આયનીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો પણ કહે છે. આગળ જોઈએ આપણે. અહીં જો લિથિયમ આપેલો છે, એનો પરમાણુ કેવો હોય તો લિથિયમ આ એનું કેન્દ્ર છે. એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ફરતા જોવા મળે છે અને તેની બીજી કક્ષામાં અહીં 1 ઇલેક્ટ્રોન ફરતો જોવા મળે છે, એટલે કે છેલ્લી કક્ષામાં એનો 1 ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 1. સોડિયમની વાત કરીએ તો પહેલી કક્ષામાં 2 છે, બીજી કક્ષામાં 8 છે અને ત્રીજી કક્ષામાં 1 છે. તો 2, 8, 1. જો અહીં એની ઇલેક્ટ્રોન રચનામાં 1 ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં છે. પોટેશિયમની વાત કરીએ તો પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 8 અને ચોથીમાં 1. તો એમાં પણ 2, 8, 8, 1, એટલે છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એમ કહી શકાય. તો આમ પહેલો જે સમૂહ છે એ બધા જ સમૂહમાં તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો હોય છે. આગળ બીજો સમૂહ છે, એમાં દરેકમાં એની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વધારાના જોવા મળે છે. બેરિયમ પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 2 છે, એટલે ઇલેક્ટ્રોન રચના 2, 2. મેગ્નેશિયમમાં પહેલી કક્ષામાં 2, બીજામાં 8 અને ત્રીજામાં અહીં 2 ઇલેક્ટ્રોન વધારાના છે, એટલે 2, 8, 2. કેલ્શિયમ 2, 8, 8 અને 2. છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વધારાના છે, તો 2, 8, 8, 2. તો અહીં છેલ્લી કક્ષામાં આપણે જોઈ ગયા કે બધા જ તત્વની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે કે તેનો સમૂહ પણ બીજો છે. આગળ એ જ રીતે ત્રીજા સમૂહમાં છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે. આ દરેકમાં 3 ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે. આગળ અહીં જુઓ, હિલિયમ ને ઇલેક્ટ્રોન રચના 2 છે, નિયોનની 2 અને 8 છે અને આર્ગોનની 2, 8, 8. આ રીતેની ઇલેક્ટ્રોન રચના છે. તેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે એમ કહી શકાય, કારણ કે બીજી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન સમાય છે. તો હિલિયમનો પરમાણુ આવો હોય. નિયોનનો પરમાણુ આ રીતે તેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય છે, તો આવો જોવા મળે છે. આ તેનું કેન્દ્ર છે.
પહેલી કક્ષામાં આ 2 ઇલેક્ટ્રોન છે અને બીજી કક્ષામાં આ 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા છે, માટે નિષ્ક્રિય વાયુનો સમૂહ પણ કહેવામાં આવે છે. એ જ રીતે આર્ગોનમાં જોઈએ તો આ તેનું કેન્દ્ર છે. આ 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે અને ત્રીજી કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન છે. અને ટોટલ 18 ઇલેક્ટ્રોન જોવા મળે છે. જે આર્ગોન છે એ પણ સ્થાયી છે, નિષ્ક્રિય વાયુઓનો સમૂહ છે એમ કહી શકાય. તો આ રીતે જેની સંપૂર્ણ કક્ષા ભરાયેલી છે એ પરમાણુ આ રીતે આપણને જોવા મળે છે. ત્યારબાદ આપેલું છે કોષ્ટક, આપણે ઉપર જોઈ ગયા આ રીતે, અને કોષ્ટકની નીચે આપણને આપેલું છે કે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. આપણે ક્લોરીનની વાત કરતા હતા કે ક્લોરીનને છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. જો સોડિયમ અને ક્લોરીન પ્રક્રિયા કરે ત્યારે સોડિયમ દ્વારા ગુમાવાતો ઇલેક્ટ્રોન ક્લોરીન દ્વારા મેળવી લેવાય છે. આપણે જોઈ ગયા કે સોડિયમ પાસે 1 ઇલેક્ટ્રોન વધારાનો છે, જ્યારે ક્લોરીન પાસે 1 ઇલેક્ટ્રોન ઘટે છે. એટલે સોડિયમ જો 1 ઇલેક્ટ્રોન ક્લોરીનને આપે તો અહીં બંને પાસે તેની છેલ્લી કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ થાય તેમ કહી શકાય. આગળ કહ્યું છે કે ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ ક્લોરીન પરમાણુ એકમ ઋણભાર પ્રાપ્ત કરે છે, કારણ કે તેના કેન્દ્રમાં 17 પ્રોટોન હોય છે અને તેના K, L અને M કક્ષાઓમાં 18 ઇલેક્ટ્રોન હોય છે. પ્રોટોન 17 છે, જ્યારે 3 કક્ષા થઈને ઇલેક્ટ્રોનની સંખ્યા 18 થાય છે. પ્રોટોન 17, ઇલેક્ટ્રોન 18, એટલે કે 1 ઇલેક્ટ્રોન વધારાનો છે એમ કહી શકાય. આગળ કહ્યું છે કે તે આપણને ક્લોરીન એનાયન આપે છે. આ 1 ઇલેક્ટ્રોન વધારાનો છે તે ક્લોરીન એનાયન તરીકે ઓળખાય છે. તેથી આ બંને તત્વો તેમની વચ્ચે નીચે પ્રમાણેનો આપલેનો સંબંધ ધરાવે છે. અહીં એની આખી રચના આપી છે કે સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ. ક્વેશ્ચન પૂછાય છે, પ્રશ્ન IMP 3 માર્ક્સમાં પણ પૂછાય છે. સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો, અથવા તો આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. જેમાં સોડિયમ માટે કહ્યું છે કે સોડિયમ પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 છે, પરંતુ એ 1 ઇલેક્ટ્રોન આપવાનો ગુણ ધરાવે છે, એટલે કે એને પ્લસ ધન આયન થાય છે, 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને સોડિયમ ધન આયન બનાવે છે. ક્લોરીનની વાત કરીએ તો તેનો પરમાણુ 2, 8, 7 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. જો 1 ઇલેક્ટ્રોન ક્લોરીનને આપવામાં આવે તો અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, જેને આપણે ક્લોરાઇડ આયન ઋણ આયન તરીકે દર્શાવીએ છીએ અને ઇલેક્ટ્રોન રચના 2, 8, 8 થાય છે. આમ સોડિયમ પરમાણુમાંથી સોડિયમ આયન બને ત્યારે તેની ઇલેક્ટ્રોન રચના 2, 8 થાય છે. જ્યારે ક્લોરીન પરમાણુમાંથી ક્લોરાઇડ આયન બને ત્યારે તેની ઇલેક્ટ્રોન રચના 2, 8, 8 થાય છે. આવો MCQ પણ પૂછાય છે, 1 માર્ક્સમાં પણ પૂછાય છે કે ક્લોરાઇડ આયનની ઇલેક્ટ્રોન રચના અથવા તો ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન રચના. તો આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ પરમાણુ એટલે અને એનો ધન આયન અથવા તો ઋણ આયન એટલે શું. હવે સોડિયમ અને ક્લોરાઇડ આયનનું જે નિર્માણ થાય છે, જેને સોડિયમ ક્લોરાઇડ કહેવામાં આવે છે, તો આ સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ કેવી રીતે થાય છે એ આપણે એક વિડીયો દ્વારા જોઈએ. સોડિયમ અને ક્લોરીનના પરમાણુમાં જોઈએ તો જો આ સોડિયમ પરમાણુ છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 8 છે અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન અહીં વધારાનો છે. આ 1 ઇલેક્ટ્રોન પોતે ગુમાવવાનો ગુણ ધરાવે છે. તો સામે ક્લોરીન પરમાણુ એવો છે કે જેની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન દેખાય છે, આ બીજી કક્ષામાં જો 8 ઇલેક્ટ્રોન છે અને ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે કે અહીં પેરમાં આ જગ્યાએ 1 ઇલેક્ટ્રોન ઘટે છે. સોડિયમ પાસે 1 ઇલેક્ટ્રોન વધારાનો છે, એ ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન આપી દેશે, જેથી કરીને સોડિયમ છે એ ધનવીજભારિત થશે અને ક્લોરીન પાસે 1 ઇલેક્ટ્રોન વધારાનો આવવાથી તે ઋણભારિત થશે. તો આ રીતે સોડિયમ પરમાણુમાંથી સોડિયમ આયન બને છે અને ક્લોરીન
એક ઇલેક્ટ્રોન મેળવી અને ક્લોરાઇડ આયનનું નિર્માણ કરે છે. આ રીતે બંને એકબીજા સાથે જોડાતા નથી, પણ આ રીતે એની આયનીય બંધ દ્વારા સોડિયમ અને ક્લોરિન એકબીજા સાથે ઇલેક્ટ્રોનની આપ-લે કેવી રીતે કરે છે એ આપણે સોડિયમ ક્લોરાઇડના નિર્માણમાં જોઈ ગયા. એમાં આપણે જોઈ ગયા હતા કે આ રીતે સોડિયમ આયન બને છે, ક્લોરાઇડ આયન બને છે. અને એ જ રીતે અહીં સોડિયમનો એક વધારાનો ઇલેક્ટ્રોન છે એ ક્લોરિન પરમાણુને આપે છે આ જગ્યાએ, જેથી અહીં સોડિયમની પણ અષ્ટક રચના પૂર્ણ થાય એમ કહેવાય અને ક્લોરાઇડ આયન છે એની પણ અષ્ટક રચના પૂર્ણ થાય એમ કહેવાય છે. અને બંને જે જોડાય છે, અહીં ખાસ આપણે યાદ રાખવાનું છે કે બંને એકબીજાને આકર્ષે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. ખાસ યાદ રાખવાનું છે. સોડિયમ અને ક્લોરાઇડ આયન વિરુદ્ધ વીજભારવાળા હોવાથી આ ધન વીજભારિત છે અને આ ઋણ વીજભારિત છે, એટલે કે વિરુદ્ધ વીજભારિતવાળા હોવાથી એકબીજાને આકર્ષે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જોડાયેલા છે. પોતે અણુ સ્વરૂપ ધરાવતો નથી, પરંતુ ફરીથી અહીં સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે અહીં આ સ્થિર રીતે રહે છે. સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં, પરંતુ વિરુદ્ધ વીજભારવાળા આયનોના સમુચ્ચય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બંનેનો વીજભાર જુદો છે, એટલે બંને આ રીતે એકબીજા સાથે સ્થિર રીતે વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને રહે છે. બંને એક અણુ સ્વરૂપે જોડાતા નથી. આ એક ખાસ આપણે યાદ રાખવાનું છે. આગળ જોઈએ. સોડિયમ અને ક્લોરાઇડ આયનો વિરુદ્ધ ભારવાળા હોવાથી એકબીજાને આકર્ષે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આ ખાસ યાદ રાખવાનું છે. અત્રે તે નોંધવા યોગ્ય છે કે સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં, પરંતુ વિરુદ્ધ ભારવાળા આયનોના સમુચ્ચય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ખાસ સોડિયમ ક્લોરાઇડનો અણુ હોતો નથી, પરંતુ બંને વિરુદ્ધ વીજભારવાળા આયનોના સમુચ્ચય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અને આ બંને જે છે એ એકબીજા સાથે અહીં આપેલું છે જો સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આગળ કહ્યું છે કે ચાલો આપણે વધુ એક આયનીય સંયોજન મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ જોઈએ. મેગ્નેશિયમ ક્લોરાઇડ માટે મેગ્નેશિયમ તો તેનો પરમાણુ ક્રમાંક આપણે જોઈ ગયા 12 છે, એટલે કે એમાં પ્રોટોનની સંખ્યા 12 હોય જે ધન વીજભારિત છે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભારિતની સંખ્યા પણ 12 હોય. તેની ઇલેક્ટ્રોન રચના 2, 8, 2 હોય, એટલે કે તેની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વધારાના છે જે કોઈને આપવાનો ગુણ ધરાવે છે. એ જ રીતે અહીં ક્લોરાઇડ આયનની વાત આપણે આગળ પણ કરી ગયા છીએ કે ક્લોરિન એનો ક્રમાંક 17 છે, એટલે કે પ્રોટોન 17, ઇલેક્ટ્રોન 17 અને એક ઇલેક્ટ્રોન પોતાની અષ્ટક રચનામાં એને ઘટે છે, એટલે કે એક ઇલેક્ટ્રોન મેળવવાનો પોતે ગુણ ધરાવે છે. તો હવે અહીં જુઓ, મેગ્નેશિયમમાં 2 ઇલેક્ટ્રોન વધારાના છે, જ્યારે ક્લોરિનને એક જ ઇલેક્ટ્રોન ઘટે છે, કારણ કે 2, 8, 7 એની ઇલેક્ટ્રોન રચના છે. છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન ઘટે છે. તો અહીં મેગ્નેશિયમ પાસે 2 વધારાના છે, એટલે ક્લોરિનના જો 2 પરમાણુ લેવામાં આવે, ક્લોરિનના 2 પરમાણુ લઈએ 2, 8, 7 અને 2, 8, 7, તો મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન આ ક્લોરિનને આપશે અને એક ઇલેક્ટ્રોન આ ક્લોરિનને આપશે, જેથી અહીં MgCl2 સ્વરૂપે તેનું મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ થતું જોવા મળે છે. જે આપણે ફોટોગ્રાફ્સ દ્વારા જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. આ મેગ્નેશિયમનો પરમાણુ છે, જેમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં અહીં 2 ઇલેક્ટ્રોન વધારાના છે એ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 2 આપણને જોવા મળે છે.
આ 2 ઇલેક્ટ્રોન છે એ પોતે આપવાનો ગુણ ધરાવે છે, જેથી મેગ્નેશિયમ ધન આયન બને છે. 2 ઇલેક્ટ્રોન આપે છે અહીં મેગ્નેશિયમને. પરમાણુ ક્રમાંક 12 છે. 2, 8, 2. 2 ઇલેક્ટ્રોન કોકને આપવાનો ગુણ ધરાવે છે, જેથી તેની પાસે પ્રોટોનની સંખ્યા છે એ 12 રહેશે. જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થશે, તો અહીં 2 પ્રોટોન વધારાના છે, તો તેને આપણે Mg2 પ્લસ વડે પણ દર્શાવીએ છીએ. આમ પણ લખી શકાય અથવા તો Mg પ્લસ વડે પણ લખી શકીએ, કારણ કે મેગ્નેશિયમ જે આયન ધન આયન બને છે એમાં 2 ઇલેક્ટ્રોન એ પોતે આપે છે, માટે અહીં 2 ધન વીજભારની નિશાની આપણે કરીએ છીએ. આમ પણ લખી શકાય અને આમ પણ લખી શકાય. આગળ જોઈએ. આપણે જોઈએ છીએ કે અહીંયા મેગ્નેશિયમમાં 2 ઇલેક્ટ્રોન વધારાના છે. જો ક્લોરીન પરમાણુમાં છેલ્લે 1 ઇલેક્ટ્રોનની ઘટ છે, કારણ કે એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 7 છે, એટલે કે છેલ્લી કક્ષામાં અષ્ટક પૂરું કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો અહીં જો 1 ઇલેક્ટ્રોન આને મળે અને 1 ઇલેક્ટ્રોન આને મળે, તો આ બંને ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન અહીંથી આપવામાં આવે. એક આને આપશે અને એક આને આપશે, તો આ પોતે પણ પોતાનું અષ્ટક પૂર્ણ કરશે અને આ ક્લોરાઇડ આયન છે એ પણ પોતાનું અષ્ટક પૂર્ણ કરતું જોવા મળે છે. જે આપણે આગળ જોઈએ. જો અહીં મેગ્નેશિયમનું પણ અષ્ટક પૂર્ણ થઈ જાય છે અને ક્લોરાઇડ આયનનું પણ અષ્ટક પૂર્ણ થઈ જાય છે, અને આ રીતે તે MgCl2 દ્વારા પોતાનું અસ્તિત્વ જાળવે છે. તો આ રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2નું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા થતું જોવા મળે છે. પ્રશ્ન આમ પણ પૂછાય છે, મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. તો આપણે આ રીતે સમજાવી શકીએ. આપણે NCERTની ટેક્સ્ટબુકમાં આપેલું છે, મેગ્નેશિયમ પરમાણુ છે તેમાંથી મેગ્નેશિયમ આ ધન આયન બને છે, એટલે કે એની ઇલેક્ટ્રોન રચનામાં 2, 8 થાય છે. 2 ઇલેક્ટ્રોન તે ગુમાવે છે. જ્યારે ક્લોરીન છે એ 1 ઇલેક્ટ્રોન મેળવી અને ક્લોરાઇડ ઋણ આયનમાં રૂપાંતર પામે છે. અહીં મેગ્નેશિયમ પાસે 2 ઇલેક્ટ્રોન વધારાના છે અષ્ટક પૂર્ણ કરવામાં. જ્યારે ક્લોરીન પાસે 1 ઘટે છે, એટલે આ બંનેમાંથી 1 ઇલેક્ટ્રોનનું પોતે દાન કરે છે અને Mg2 પ્લસ ધન આયન બનાવે છે અને ક્લોરાઇડ ઋણ આયન બનાવે છે. આ રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ થતું જોવા મળે છે. આગળ જોઈએ. આ પ્રકારે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા નિર્માણ પામતા સંયોજનો આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો તરીકે ઓળખાય છે. આ ખાસ વ્યાખ્યા આપેલી છે, નોટ કરી લો. આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો એટલે શું? તો તેની વ્યાખ્યા અહીં આપેલી છે. આ જ વ્યાખ્યા આપણે લખવાની છે. આગળ, શું તમે MgCl2માં હાજર રહેલા ધન આયન અને ઋણ આયનના નામ આપી શકશો? હા, તો આપણે હાજર રહેલા ધન આયનમાં મેગ્નેશિયમ ધન આયન અને ઋણ આયન તરીકે ક્લોરાઇડ ઋણ આયન છે એમ કહી શકાય. આગળ આપણે આપેલું છે આયનીય સંયોજનોના ગુણધર્મ, જે આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.